નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાયનો બોધ। નંબર 1, પહેલા અધ્યાયનો બોધ હંમેશા સત્યનું આચરણ કરવું। કોઈ પણ ખોટું કર્મ કર્યું હોય તો તેનું અશુભ ફળ મળે જ છે। કોઈ પણ મુસીબતનો ઉપાય ભગવાનની ભક્તિ જ છે। નંબર 2, બીજા અધ્યાયનો બોધ। ઘણીવાર આપણે પાછલા જન્મોમાં કરેલા કર્મોનું ફળ ભોગવતા હોઈએ છીએ। આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ગમે તેટલું ખોટું કરતા હોય પરંતુ તેમને કશું દુઃખ નથી આવતું, કારણ કે તેમને પાછલા જન્મમાં સારા કર્મો કરેલા હોય છે। તેનું આ જન્મમાં સારું ફળ ભોગવતા હોય છે। જ્યારે તે કર્મોના ફળનું પુણ્ય પૂરું થાય છે ત્યારે તે અથવા તેમના બાળકો ખરાબ ફળ ભોગવે છે। પરંતુ ભગવાનમાં વિશ્વાસ રાખવાથી, શ્રદ્ધા રાખવાથી અને સત્કર્મ કરવાથી જરૂર સારું થાય જ છે। નંબર 3, ત્રીજા અધ્યાયનો બોધ। હંમેશા બીજાનું હિત કરવાનું વિચારવું। જીવનમાં કામ, ક્રોધ, લોભ અને મોહનો ત્યાગ કરવો। અભિમાન કરવું નહીં અને કરેલી માનતા તુરંત પૂર્ણ કરવી। નંબર 4, ચોથા અધ્યાયનો બોધ। જીવનમાં કોઈ પણ દુઃખ આવી પડે ત્યારે ભગવાનના શરણે જવું, યોગ્ય સારા વડીલ વ્યક્તિઓની સલાહ લેવી, કોઈ પણ સાધુ સંતોનું અપમાન કરવું નહીં। નંબર 5, પાંચમા અધ્યાયનો બોધ। જીવનમાં કદી કોઈ દિવસ જીવ હિંસા કરવી નહીં। પોતાના રૂપિયા અને પોતાની તાકાતનું અભિમાન કરવું નહીં। મિત્રો, આ ધાર્મિક માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।